જો આપણને એની ગેર બેસી જશે કે જ્ઞાન એ શું કામ કરે છે અને આજનું જે વર્તન છે એ શેના આધીન છે, નહીં તો શું થાય, મારાથી થતું નથી, હું આ બધું જાણું છું, મારાથી રહેતું નથી, મારાથી રહેતું નથી, એવું ચિંતન કરીએ તો પછી આત્મા એવો થઈ જાય, મારાથી થતું નથી, મારાથી થતું, આ બધું સંસારના લોકો જવાબદારીઓ છે, મારે છોકરા છોકરીઓ છે, મારે ધંધા નોકરીઓ છે, એટલે મારાથી ના થાય, આ નથી થતું એવું કર્યું તો કશું એ એવું ચિંતન થાય કે એવો આત્મા થઈ જાય છે. આ જ્ઞાનની અંદર જાગૃતિ જે મૂકી છે એ જ કામ કરવાની છે. તમે ધંધા ઉપર હો, નોકરી પર હો, ઘરમાં હો, કોની જોડે વાત કરતા હો, ગમે તે કરતા હોય, પણ અંદરની પેલી જે જાગૃતિ છે એ તમારું કામ કર્યા જ કરે એવી છે. એટલે બહેનનો જે પ્રશ્ન છે એમાં સમજાવ્યું છે એમને કે આપણું જે વર્તન છે એ શું છે અને આ જ્ઞાન આપણને શું કામ કરે છે અંદર. બહુ સુંદર પ્રશ્નો છે. એટલે આપણને દાદા ભગવાને શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ આપ્યા છે. પેલા લોકો તો વરસ થાય, સંવત્સરી આવે અને મિચ્છામી દુક્કડમ કરે, દોસ્ત એકે યાદ રહ્યો ના હોય. આજના સમયની અંદર 5 દાડા પહેલા શું ખાધું એ ખબર ના રહેતી હોય તો દોસ્ત તો કેવી રીતે યાદ રહે. એટલે દાદા ભગવાન કે આપણે તો શૂટ ઓન સાઇટ, જેવો દોસ્ત થાય ખબર પડે અને તરત પ્રતિક્રમણ કરાવો. કદાચ કોઈક વાર એવા સંજોગો હોય ને અડધો કલાક, 2 કલાક મોડું થાય, વાંધો નહીં, પણ રોજ જે સાંજ પડે 10 મિનિટ 15 મિનિટ, જેમ પેલા ધંધાદારી માણસ કેવું પોતાનો રોજ ખર્ચો થયો હોય એ લખે, આવક થઈ હોય એ લખે, ચોપડો લખી નાખવાનો, પછી કોણ યાદ રાખે. એવું આ મન વચન કાયાના ચોપડાની અંદર જે કંઈ પણ બન્યું હોય, રોજ જે સાંજે 10 મિનિટ 15 મિનિટ બેસી અને જોઈ નાખો કે ક્યાં ક્યાં પ્રતિક્રમણ બાકી છે, ક્યાં ક્યાં ભૂલ ખાધી છે આ, અને એ પ્રતિક્રમણથી ચોખ્ખું કરતા જાઓ તો આપોઆપ આપણે બીજા સાથેના જે વર્તન છે, વિચારો છે, વાણી છે એ બદલી જશે એની મેળે જ. એટલે બહુ જ સુંદર આનો ઉપયોગ કરવા જેવો છે. આ સમયની અંદર બધું જાત જાતના જે દોષો ભરેલા છે, જાત જાતની તિરસ્કાર ભાવ, બીજાનું ઈર્ષાઓ, બધું જાત જાતનું આપણી અંદર ભરેલું હોય. હવે એની અંદરથી એને ભૂલ તરીકે જોઈ અને પ્રતિક્રમણ કરતા જાઓ. એટલે આ પર્યુષણ પર્વ એ સાર્થક કરવા માટે આ બહુ મોટું અદ્ભુત સાધન છે આપણી પાસે. જેની પાસે નવરાશ હોય એને તો રોજ જે કલાક બેસીને પોતાની એક ફાયદો દોષો જોઈને એને ચોખ્ખા કરે તો અદ્ભુત આ પુરુષાર્થ થવા માંડે છે. એટલે બહુ સુંદર આવી રીતના પર્યુષણ પર્વની અંદર આનો ઉપયોગ કરવા જેવો છે. આ સમજાયું છે બેનને. તમારામાંથી કોઈને જો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય. હા બોલો. પદમાં વાક્ય બોલતો કઈ કદી અપરાધમાં ના આવું હો, બુદ્ધિ શુદ્ધ સ્થિર હોજો. કવિરાજના પદમાં બરાબર છે. એ કોઈના અપરાધમાં ના આવવું. અપરાધ એટલે શું? તો કે આપણે કોઈના વિશે સારું હોય ખરાબ હોય આપણને કશું ખબર નથી, પણ આપણે જાતે જ આપણો અભિપ્રાય આપી દઈએ એમાં, એનું કંઈ ખરાબ કરીએ, એ બધો અપરાધ કહેવાય. આપણા એવા આપણે આપણી પોતાની બુદ્ધિએ કરીને એનું માપ કાઢ્યું, આપણે આપણી બુદ્ધિએ કરીને એને તોલ કાઢ્યો,
અને આપણે જાતે જ કહી દઈએ એવું બધું કે આ તો આમ છે, આ તો તેમ છે, આવા છે, તેવા છે. એવા અપરાધ આપણે કરવાની જરૂર નહીં. આપણને ખબર નથી શા માટે આપણે એવા દોષમાં જવું, અપરાધમાં. અને ઘણી વાર તો કેવું, અમુક સમય પૂરતું આપણે કોકને જોયા હોય અને એવું આપણે કાયમનું માની લઈએ છે ને કે આ માણસ તો આવા જ છે, આ તો બધાની જોડે આવું જ કરે છે, આમ જ કરે છે, આવું જ બોલે છે. એ બધો જાત જાતનો એવી રીતના અપરાધ થઈ જાય છે. આ બધા જાત જાતના અપરાધ કહેવાય. આ બધા સમજાય ને? એટલે બુદ્ધિ, પોતાની બુદ્ધિ વધારે હોય ને એ બુદ્ધિ વાળો માણસ આવા બધા અપરાધ કરે. પણ ઓછી બુદ્ધિ વાળા તો કઈ પડેલી ના હોય. એને કઈ ફલાણો શું છે અને કેવો છે એને બધું માપ કાઢવાનું એવું બધું એને કઈ પડી ના હોય. એને તો કામ સાથે કામ કે ભાઈ મારે આ કામ છે એટલે આવ્યો છું સાહેબ પાસે. હવે સાહેબ કેવા છે ને શું છે ને એની ઘેર કેવા વર્તે છે ફલાણા જોડે શું નથી બધું એને કાઢવાનું રહે નહીં, કારણ કે એની બુદ્ધિ જ નથી એવી. આપણે કોઈ દુકાનની અંદર ખરીદવા ગયા હોય તો આપણે જે ખરીદવાનું એ જોઈએ કે પેલો માણસ શું વર્તન કરે છે, પેલો માણસ કેવો છે, ઘરે કેવો રહે છે, એની વાઈફ સાથે કેવો રહે એવું જોઈએ આપણે. ખરીદવાનું હોય તે હા, એવું. એ તો અપરાધ જ નહીં કરવાનું, બીજું જોવાનું જ નહીં. આપણે માલ ખરીદવો છે એટલું જુઓ, માલ શું લેવો છે એ છે એની દુકાનમાં, ના હોય તો મૂકી દો. એ કેમ આવો માલ રાખતો નથી, દુકાન લઈને બેઠો છે, બોર્ડ માર્યું છે તોય કેમ આવું, એ બધા અપરાધ નહીં કરવાના. આપણે જે માલ જોઈતો હોય નથી એની દુકાનમાં, બીજે શોધો. આપણે એને બાજુ આપણે સમજી જાઓ કે આ દુકાનની અંદર આ માલ નથી, આપણે જે જોઈએ છે. પણ અપરાધ નહીં કરવાનો કે તમે કેમ માલ રાખતા નથી, દુકાન લઈને બેઠા છો, કેમ આવું બોલ્યો છો, આવું કેમ કરો છો. એ અપરાધ કર્યો આપણે. માલ રહ્યો બાજુએ, આપણે પેલાની જોડે માથાજીક મારી ગયા. એટલે ઘણી બધી જગ્યાએ ઘણા બધા માણસોની અંદર અને ધર્મની અંદર બહુ જ આવા અપરાધ કરેલા હોય. બુદ્ધિશાળી માણસો એ બધા જાત જાતના અપરાધ કરેલા હોય. એટલે કવિરાજ દાદા ભગવાન પાસે પ્રાર્થના કરાવે છે આપણને, એ દાદા ભગવાન અમે અમારી બુદ્ધિએ કરીને જ્યાં જ્યાં બધા અપરાધ કર્યા છે આવા, ત્યાં અમે માફી માંગીએ છીએ. ફરી આવા અપરાધ ન થાય એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. બહુ બધા અપરાધ કહેવાય આ બધા. આમાં સમજે ને? વિરાધના અપરાધ, બધા જાત જાતના દોષો છે, બધા ભયંકર દોષો. આ બધા આપણે જોઈતો માલ ના મળ્યો તેથી કરીને આપણે દુકાનદારને થોડું લડાય. એ તો આપણે શોધવાનું. આપણે એવું માનીને બેઠા કે આ દુકાનમાં માલ છે, દુકાનદારની ભૂલ નથી. આપણે એવું માન્યા કે આ દુકાનની અંદર તો માલ હોય જ, માનેલું આપણે હતું, એમાં દુકાનદારનો સો દોષ. એટલે આપણે સમજી જવાનું કે જે દુકાનની અંદર આપણે જોઈતો માલ નથી તો આપણે એનું કંઈ બોલવાની જરૂર નથી. સમજી લેવાનું કે મારે જે જોઈએ છે, મારે જે જાણવું છે, મારે જે સમજવું છે એ અહીંયા મને મળે એવું નથી. બસ બીજે જશું બધું. આપણે અપરાધ નહીં કરવાના બધા. આપણે જાત જાતના ધર્મોના, દેવદેવીઓના, સાધુ સાધ્વીઓના, વક્તાઓના બધા જાત જાતના અપરાધ કર્યા હોય છે. અને એ અપરાધમાંથી હવે આપણે બહાર નીકળીએ છીએ કે કોઈ પણ ધર્મના આચાર્ય હોય, કોઈ પણ સાધુ સાધ્વી હોય, કોઈનો પણ જીવ માત્રનો અપરાધ મારે નથી કરવો. આખો અપરાધ ભાવ ખલાસ કરી નાખે. દાદા ભગવાન આપણને શું કરે છે તો કે દરેકની અંદર તમે શુદ્ધાત્મા જુઓ અને ફાઇલનો સંભાવ નિકાલ, રિયલ રિલેટિવ
એટલે આખો અપરાધનો જે ભાવ હતો એ ખલાસ દરેકની અંદર આત્મા જુઓ, પછી કેવી રીતે અપરાધ થાય એનો ખ્યાલ આવ્યો? એટલે દાદા ભગવાન અપરાધ અને અપરાધ ભાવમાંથી પણ મુક્ત કરી દે છે આપણને. આ બધા વિરાધક ભાવો અને અપરાધક ભાવો એ મોક્ષે જવામાં આપણને બહુ જ અંતરાય કરે, વિતરાગનું જ્ઞાન સમજવામાં. આપણે જ્યાં જ્યાં આપણો અપરાધનો ભાવ હોય ને એ આપણને જ નડે પાછો. આ તો આપણો અહંકાર પોષે ત્યાં સુધી આપણને સારું લાગતું હતું, અને આપણો અહંકાર પોષાયો નહીં એટલે આપણે કહીએ દુકાનદારને કે આ તો ખરાબ છે. મૂળ દુકાનદાર તો એનો એ જ છે, પણ આપણને સારો કેમ લાગ્યો? તો કે આપણો અહંકાર પોષતો હતો. આપણો અહંકાર પોષાયો નહીં ત્યારે દુકાનવાળો ખરાબ છે એમ અપરાધ કરીએ પાછા. એટલે દાદા ભગવાને આપણને આ જે આજ્ઞા આપી છે એ શુદ્ધાત્મા જોવાની, રિયલ રિલેટિવ, વ્યવસ્થિત, સંભાવ્ય નિકાલ. એનાથી શું થયું કે બધો આખો અપરાધક ભાવ જ ખલાસ થઈ ગયો. વિરાધક ભાવ અને અપરાધક ભાવ બંને ખલાસ થઈ ગયા આપણા, અને ત્યારે જ મોક્ષે જવાય. મોક્ષે જનારની સૌથી મોટી નિશાની શું છે? તો કે આજના આ જગતના કોઈ પણ જીવ હોય, સારો હોય, ખોટો હોય, ગમે તેવો હોય, પણ એના પ્રત્યેનો આપણો અપરાધક ભાવ ખલાસ થઈ ગયો. વાસ્તવમાં તો એ શુદ્ધાત્મા જ છે, અને એનું જે વર્તન છે વ્યવસ્થિતના અધીન છે. આપણે શા માટે એનો અપરાધ કરવો, એને ખરાબ કહેવો, જાહેર કરવો, ફલાણું કરવું, બધું આપણે શા માટે કરવું? એ અપરાધક ભાવ. કેટલાકની વિરાધ ના કરે, કેટલાકને અપરાધ કર્યો. આ ભયંકર. આપણે જે ધર્મને માનતા હોય ત્યાં આરાધના અને બીજાની વિરાધના આ જ કરતા હતા આપણે. જ્ઞાની મળવાથી આપણને સમજણ મળી કે આ આખું વિરાધના ભાવ એ આપણને મોક્ષે જતા રોકશે. એ આખો ભાવ જ કરશે, કારણ કે દરેકની અંદર શુદ્ધાત્મા છે, અને પોતપોતાના ડેવલપમેન્ટના આધારે એને એ પુરુષાર્થમાં કામ કરી જ રહ્યા છે બધા. કોઈ બીજા ધોરણમાં હોય, 5મા ધોરણમાં હોય, 10મા ધોરણમાં, તમે એને લડવાની શી જરૂર કે તું આવું કેમ સિલેટ રાખે છે, તું કેમ આવી પેન રાખે છે, આ સાહેબ કેમ આવું ભણાવે છે? અને અરે ભાઈ, એ તો 5મા ધોરણમાં તો એવું જ સમજાવે એને. આપણે એને અપરાધ કરવાની જરૂર નહીં, બરાબર છે એના માટે. તમે એને ખોટો કહ્યો એટલે અપરાધ થયો. કોઈને ખોટો કહેવાય નહીં, એ અપરાધ થયો કહેવાય. 5મા ધોરણ માટે બરાબર છે, 6ઠ્ઠાનો 6ઠ્ઠા માટે બરાબર, 10માનો 10, કોલેજનો કોલેજ માટે. આપણે એને ખોટો કહીએ કોલેજમાં આવ્યા પછી, તે અપરાધ કર્યો કહેવાય. આપણે ખોટો ના કહેવાય એની. સમજાયું ને? અને જ્યાં જ્યાં આપણે હજુ કોઈ વાર મનની અંદર આવી જતું હોય તો પ્રતિક્રમણ કરાવવાનું કે નહીં ભાઈ. એટલે એમાં કહ્યું ને કે આપણે કોઈક માણસે કોઈ ધર્મનું અવલંબન લીધું હોય, કોઈ ગુરુનું અવલંબન લીધું હોય, કોઈ શાસ્ત્રનું અવલંબન લીધું હોય, કોઈ સત્સંગનું અવલંબન લીધું હોય, તો આપણે એને તોડાવવાનું નહીં. ત્યાં શું સાંભળવા જેવું છે? ત્યાં કશું છે નહીં, આમનું કંઈ સાંભળવા જેવું આપણે કહેવાની જરૂર નહીં. એ આપણને પૂછે કે ભાઈ મને અહીંયા સાંભળું છું પણ કંઈ બહુ સમજાતું નથી, બીજું કોઈ છે એવું? તો આપણે જણાવવાનું કે બીજો મને આવું સારું લાગે છે, તને અનુકૂળ આવે તો સાંભળજે તું. જે કોઈ પણ જગ્યાએ સ્થિર થયેલો હોય ધર્મની બાબતમાં, તો એનું જે અવલંબન હોય એ આપણે તોડી નાખીએ એ તો બહુ મોટું હિંસા કરી કહેવાય. એની જે બિલીફ છે, એનું જે અવલંબન છે તોડી નાખ્યું આપણે. એના જે ગુરુ હોય, એનો જે ધર્મ હોય, એની જે પૂજા કરતો હોય, બધું જે કંઈ પણ કરતો હોય, આપણે એને તોડવાની જરૂર નહીં.
આપણે કહેવાનું કોને હોય તો કે જેની પેલું અવલંબનમાં સ્થિર થયેલો ના હોય, હજુ શોધતો હોય કે ભાઈ મને કોઈ એવું વસ્તુ હોય તો બતાવો અથવા જણાવો, તો સહજ ભાવે આપણે જણાવી કે ભાઈ જો મને આ દાદા ભગવાનનું જે જ્ઞાન છે એમાં સરસ મને અનુભવ થાય છે, મારું જીવન સરસ થયું છે, મને બધું આવું પહેલાં થતું હતું હવે આવું થાય છે. આપણો અનુભવ કેવો હોય ને અને તને અનુકૂળ આવે તો તું પણ આવી ગઈ એમાં, તું પણ આમની દાદા ભગવાનની વાણી સાંભળ, જાણ, તારા પ્રશ્નો પૂછ, એમ આપણે એને એ કરવું બસ. પણ પેલામાંથી છોડી નહીં આવે એવો ભાવ આપણે નહીં રાખવો. એ તો એની મેળે જ અસ્થિર થશે એટલે ઓ શોધશે. આજે જે જગ્યાએ ચોંટ્યો છે ને ચોંટ્યો હોય, એને જ્યારે જરૂર પડશે કે મારે જ્ઞાનની જરૂર છે ત્યાંથી નહીં મળે ને એટલે બીજો શોધશે એની મેળે જ. એટલે આપણે કોઈનું અવલંબન તોડવું નહીં. જ્યાં ચોંટ્યો હોય સરસ ચોંટ્યો છે, આપણે એને કહેવાનું તને ક્રોધમાનમાં આવેલો વખતે કામ લાગે છે ને જ્ઞાન સરસ છે, બહુ સરસ છે. આપણે એને અવલંબનમાંથી ખસેડવાનું નહીં તો શું થાય, ઘણા બધા લોકો એવા હોય, કોક ક્યાંક જતું હોય, બીજા સત્સંગમાં જતું હોય, કોકની પાસે, કોઈ ગુરુ પાસે, કોઈ ધર્મની અંદર, આપણે ત્યાંથી છોડાઈને અહીં લાવીએ તો પેલા ધર્મની અંદર એ સરસ સ્થિર થયો હોય, પાછો આપણે અહીં લાવીએ તો અહીંયા એ પેલા ધર્મ જેવું બધું શોધતો હોય કે અહીં કામકાજ, સેવા, ફલાણું મંદિર, મૂર્તિઓ, આ બધું હોતતો હોય, ના મળ્યું એને એટલે એ પાછો અશાંત થાય. આ બધું એને ફાવે નહીં એટલે એ શું થાય કે ના અહીંયા ચોંટે અને પેલું આપણે એને છોડાવી દીધું. એટલે એવું નહીં કરાય. આ તો જે બધા જગ્યાએ ગયો અને બધી જગ્યાએ એને ફિટ થતું નથી, હવે એવા લોકો માટે આ વિજ્ઞાન છે. હવે જેને આ બધું સાંભળ બધું કરેલું છે, અંદર હજુ શાંતિ રહેતી નથી, કંઈક શોધે છે હજુ, એવા લોકોને દાદાની વાત એકદમ સરસ રીતે ફિટ થાય. પછી સમજાયું ને? પૂછજો બીજી વાતો. હા પૂછો જરૂર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. એકદમ સરસ સાહેબ, મહાત્માઓની કૃપાથી, ભગવાનના આશીર્વાદથી બહુ સુંદર છે. યસ સાહેબ, મારો પ્રશ્ન એ છે કે આપણે પ્રતિક્રમણની વાત કરી ને, હા હા, તો આજે મારો પ્રશ્ન છે જરા પેલા શું કે આખી રામાયણ સાંભળ્યા પછી સીતાનું હરણ થયું કે હરણનું સીતા થયું એના જેવું છે. બરાબર. સત્સંગ આટલા વર્ષથી કરું છું, રાઈટ, પણ દાદાની બધી વાત તો સમજાય છે, પ્રયત્ન કરું છું, પણ એક પ્રતિક્રમણમાં ગૂંચવાઈ ગયો છે. એટલે પ્રતિક્રમણમાં ખરેખર શું હોય છે? કેમ કે ઘણા કે મેં 100 પ્રતિક્રમણ કર્યા, 200 કર્યા, રાઈટ, તો એ પ્રતિક્રમણ શું કરતા એટલા તરીકે મને રસ્તામાં સમજાવો. યા બહુ સરસ. તમે મારા પ્રતિક્રમણ કર્યો, રાઈટ, બહુ સરસ. તમે મારું પ્રતિક્રમણ કેવી રીતે કરશો? હવે આ પ્રતિક્રમણ એટલે શું? તો કે આ જ્ઞાન પછી આપણે પોતે શુદ્ધાત્મા થયા, રાઈટ, અને આપણી જે ફાઇલ નંબર 1 છે એ પ્રતિક્રમણ કરે છે. રાઈટ, તો કે પ્રતિક્રમણ કરે છે એટલે શું? તો કે મનથી દોષ થયો હોય, વાણીથી દોષ થયો હોય કે વર્તનથી દોષ થયો હોય, તે દાદા ભગવાનને સંભાળીને કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, જેમ મારાથી કોઈ બોલવાથી દોષ થયો હોય, કોઈને ના ગમ્યું હોય, તો હું પ્રતિક્રમણ કરતો હોઉં તો કેવી રીતે કરવાનું? તો કે હું શુદ્ધાત્મા અને અશોકભાઈ પ્રતિક્રમણ કરે, કારણ કે એમણે અતિક્રમણ કરેલું છે. એટલે હવે પ્રતિક્રમણ કરે એટલે શું કરે છે? તો કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ દેહ ધારી, એટલે
જે સામેની વ્યક્તિ છે એમનું નામ ખબર હોય તો દેવાનું, ના ખબર હોય તો યાદ કરવાના. નામ પણ નથી ખબર આપણને તો ખાલી યાદ કરવાના. એમની અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાનને યાદ કરવાનું. જેમ આપણી અંદર શુદ્ધાત્મા ભગવાન છે એવું સામે એમના મન વચન કાયાથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન, મારાથી આ વાણી સંબંધી જે દુઃખ અપાયું છે, વાણી સંબંધી જે દોષ થયો છે તેની હું ક્ષમા માંગુ છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવો દોષ હું ક્યારેય પણ ના કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું. હે દાદા ભગવાન, મને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આ પ્રતિક્રમણ થયું. પ્રતિક્રમણ એટલે શું? તો કે એની અંદર આલોચના પણ છે, પસ્તાવો પણ છે, અને પ્રત્યાખ્યાન એટલે ફરી ના કરવું એવો નિશ્ચય પણ છે. સમજાય? હા, બોલો. માનો કે મેં આપની કોઈ વિડંબના કરી, રાઈટ? હવે મેં આ જેટલો આપે જે વાત કરી તે પ્રતિક્રમણ પણ કર્યું, બરોબર? કે ભાઈ મારાથી અશોકભાઈ પ્રતિ આ જેટલો દોષ થાય છે ક્ષમા માંગુ છું, મારો બરાબર. પ્રત્યાર કામ કરો, ફરી આવો દોષ નહીં કર્યું, મને શક્તિ આપો, શક્તિ, બરોબર? બરાબર. પણ આ કેટલી વખત મેં શું કરે એટલે કેટલી વખત કરવાનું? એ તમને જેટલી વખત અંદર યાદ આયા કરતું હોય, વારંવાર ખૂંચતું હોય અંદર. ઘણી વાર આપણે દોષ એવો થયો હોય કે બહુ જ ખૂંચ્યા કરે, 2 વાર 5 વાર 10 વાર 25 વાર યાદ આયા જ કરે અંદર. થોડીક વાર થાય ને એટલે ખૂંચે અંદર, અંદર ખૂંચે. એટલે ઘણા લોકો કે મેં 50 પ્રતિક્રમણ કર્યા, 100 કર્યા, એટલે શું આના વસ્તુ વળીગળે બોલતા હશે કે પછી? હા, એની એ જ વસ્તુ, એનો એ જ દોષ. કારણ કે આમાં કેવું છે કે દોષ આપણને દેખાય છે આમ એક જ, જે બન્યું છે ઘટના એ શબ્દ રૂપે, વર્તન રૂપે એક જ દેખાય છે, પણ એની અંદર એટલા બધા એના પડળ હોય છે, અને એના કારણે આપણી અંદર એનું યાદગીરી આયા કરે છે, ખૂંચ્યા કરે છે અંદર. એટલે ઘણા દોષ કેવા હોય કે તમે 2-4 પ્રતિક્રમણ કરો, 2 વખત 4 વખત એમનું કરો ને તો તમે ભૂલી જાવ એની મેળે જ, પછી યાદ નહીં આવે તમને. કેટલાક દોષ એવા હોય ને કે તમને 25 વખત યાદ આવે. તો એ સહજપણે યાદ કરવાના નથી આમાં. તમને સહજપણે તમે બેઠા હો અને જેની જોડે તમારે કોઈ ભાંગડ થઈ હોય, કંઈક બોલાચાલી થઈ હોય, કંઈક ક્રોધ થઈ ગયો, એ જે વારંવાર યાદ આવ્યા કરતું હોય ને, એ દાદા ભગવાન શું કહે છે કે એની ફરિયાદ છે, દોષની ફરિયાદ છે. જેટલી વખત ફરિયાદ આવે એનો નિકાલ કરવાનો પ્રતિક્રમણ કરીને. અને જેમ પેલી 25-50 દોષ એકારે નહીં દેખાતા હોય ને કે 50 બોલ કરતા. એટલે આપણને જેટલું ખૂંચે એટલા વખત એને કરાવવાનું. નવરા પડો એટ અ ટાઈમ 25-50 દોષ દેખાવા તો મુશ્કેલ છે. આઈ ડોન્ટ થિંક સો કે મને કારણમાં કોઈના મને 50 દોષ દેખાય, 200 ભાઈના દેખાય, એ કેવું છે કે જેમ જેમ તમારી જાગૃતિ વધતી જશે ને પછી તમને એક સાથે બધા વર્તનના દોષો 5-10 દેખાય, વાણીના દેખાય, અંદર આશય ન દેખાય, મન ન દેખાય, બધા ઢગલા બંધ ન દેખાશે, પછી એક સાથે દેખાશે. અને હા, એટલે આમાં કેવું છે કે દોષ, અમુક દોષો એવા હોય કે જેના ઉપર આપણી બહુ જાગૃતિ જાતે જાય નહીં. એ દોષોને જોવા માટેની જે જાગૃતિ જોઈએ ને, પ્રકાશ અંદર જોઈએ, સમજણ જોઈએ, એ કાં તો જ્ઞાનીના સાનિધ્યમાં રહેવાથી, એટલે શું તો કે સત્સંગમાં રહેવાથી. જેમ જેમ તમને બધી વાતોનો સત્સંગ મળતા મળતા સમજ આખી જાગૃતિ વધતી જશે ને, એમ તમારા મન વચન કાયને તમે બરાબર જોતા જશો. એમ આના માટે કોઈ વિધિ કરાવવાની કે એવું કોઈ
વિધિ માટે જવું પડે કે મને ના, વિધિ ના, કરી કોઈ- આપવાની કોઈ- વિધિ યાદ આવતી નથી. આમાં કેવું છે, કોઈ કશું કરે ને આપણને દેખાય એવું કશું હોતું નથી. Right. હા, હા. જ્ઞાનીએ કઈ આપણને કશું કરે ને દેખાય એવું હોતું નથી. એ કહેવા એટલું જ માંગે છે કે જાગ્રત પુરુષ પાસે રહો તમે, એટલે તમારી જાગૃતિ વધે અને એ જાગૃતિથી તમને દેખાય. ના, એટલે આ જે મેં વાંચ્યું કે તમારે વિધિ અમારે એવું લાગે અમારી પાસે વિધિ કરાવી જોઈએ એટલે હું જરાક સંશયમાં પડી ગયો કે વિધિ તો હવે અત્યારે કોણ ના, કરે? ના, ક્યાં ના. જવાનો સવાલ? એટલે એમનો કહેવાનો આશય એ છે એની અંદર કે એ પોતે સંપૂર્ણ જાગ્રત પુરુષ છે. કારણ કે આપણને આપણી પ્રકૃતિથી આપણે જેટલા મુક્ત થયા હોઈએ એટલા જ દોષ દેખાય આપણને. જેટલી પ્રકૃતિની અંદર અને સામાયિકમાં પણ સેમ થિંગ છે. સામાયિકમાં બેસીએ તો પણ સેમ થિંગ છે કે બીજું કંઈ? સામાયિક છે એ આખું જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે છે. આપણે કોઈ પણ આપણી જે સદુપયોગમાં ચૂકાઈ લે એવી જે ગાંઠો પડેલી છે આપણી અંદર, ખ્યાલ પછી જે લોભની ગાંઠ હોય, કોઈને મોહની ગાંઠ હોય, ખ્યાલ માનની ગાંઠ હોય, એ ગાંઠોના કારણે આપણે હું શુદ્ધાત્મા છું એ ભાન થોડાક સમય માટે જતું રહે છે. તો પેલી જે ગાંઠો છે એને ઓગાળવા માટે એ સામાયિકનો પ્રયોગ બતાવ્યો છે મને. એમાં તો તમારે કશું કરવાનું નહીં, પ્રતિક્રમણ નહીં કરવાનું, કશું નહીં કરવાનું. તમારે શુદ્ધાત્મા થઈ અને આ ગાંઠોને જ્ઞેય સ્વરૂપે જુદી જોયા જ કરવાની, જોયા જ કરવાની, જોયા જ કરવાની. બસ એ સામાયિક છે. પણ સામાયિક ઘણા કે સામાયિકમાં મને ફલાણું આમ દેખાય છે, ફલાણું દેખાણું અમને તો કોઈ દિવસ એવો અનુભવ થતો નથી કે એવું ના, થયું નથી કે ઘણાને આમાં કેવું છે કે જેમ જેમ સત્સંગની અંદર આવતા આવતા જાય પછી બધું સામાયિકમાં એ બધું જરૂર, બધાને કઈ સામાયિકની જરૂર હોય છે એવું જરૂર નથી. એમાં જુદી જુદી પ્રકૃતિઓ, જુદો જુદો માલ અને જુદા જુદા એના સંજોગો એના પાછા. એને સંજોગ પણ એવા હોવા જોઈએ ને કે સામાયિકમાં બેસે. અને શરૂઆતમાં તો એના વિશેનું સમજણ લઈ અને સમૂહમાં જો બેસાય ને, પહેલા સમૂહમાં 5 જણ, 10 જણ, 25 જણ સાથે, અને કોઈક એવું હોય તો એ સમજીને તમે કરો ને, પછી ધીમે 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 તમને ખબર પડી જાય, તમે ઘરે પણ કરી શકો. કેમ કે આજ સુધી તો મેં સામાયિકને થોડીક ઇગ્નોર કરી છે કેમ કે મને આમાં કંઈ ધ્યાન નથી. ના, 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 એટલે બધા આમાં કેવું છે કે બધા માટે આ જરૂર પણ નથી. સામાયિકનો જે પ્રયોગ છે એ બધા જ માટે જરૂર પણ નથી. વધારે જરૂરિયાત શેની છે તો કે આપણા રોજિંદા જે જીવનની અંદર 5 આજ્ઞાની સમજ, પ્રતિક્રમણની સમજ, અને જેમ જેમ એ સત્સંગમાં આવતો જાય એનું પોતાનું ચિત્ત શુદ્ધ થતું જશે એમ કરતા કરતા એને દોષો બધા દેખાવા માંડશે. પછી કેમ કે એક જગ્યાએ દાદાએ કીધું છે કે એક વખત જો તમને શુદ્ધાત્માનું લક્ષ બેસી ગયો ને તો પછી તમારે આ પ્રતિક્રમણ કે સામે જરૂર નથી પડતો. ટેકા માટે તમને પછી પ્રતિક્રમણ એ પાકે તમને હા, એટલે એના માટે જ છે ને. એટલા માટે જ છે. પણ બાકી જો તમને શુદ્ધાત્માનું લક્ષ રહેતું હોય તો પછી તમને પ્રતિક્રમણની જરૂરી નથી. બિલકુલ જરૂર નહીં. એટલે દાદા ભગવાને કહ્યું, તમને જો બીજાના વર્તનની અસર થતી હોય, તમારા વર્તનની તમને અસર થતી હોય તો પ્રતિક્રમણ કરવાનું. પણ જો તમને બિલકુલ અસર મુક્ત રહેતા હોય, તમે અત્યાર સુધી આપણે ડાયલોગ થોડી ખબર પડી, બાકી અત્યાર સુધી કે ગિલ્ટી ફીલ કરતો હું પ્રતિક્રમણ નથી કરી શકતો, સમય નથી. આમ દાદાની આજ્ઞાનું પાલન નથી થતું લાગે આપણને. હા, એટલે પહેલાથી વાત થઈ કે ઘણા લોકોને એવું લાગે છે, અને એ બેને પણ એ જ પ્રશ્ન પૂછેલો કે મેં જ્ઞાન લીધું છે પણ મારું વર્તનમાં કશું થતું નથી, મને દેખાતું નથી. એટલે એવી કઈ ગિલ્ટી રાખવાની જરૂર નથી. આ જ્ઞાન એ અંદર જબરજસ્ત વર્ક કરી રહ્યું છે એની મેળે. આ બહારનું જે પ્રતિક્રમણ છે એ તો દ્રવ્ય પ્રતિક્રમણ આપણે બતાવ્યું,
બરોબર. અને બીજું જે પ્રતિક્રમણ છે ભાવ પ્રતિક્રમણ છે, બરોબર. એ તો દરેક મહાત્માને એની મેળે અંદર સહજ પણ થઈ જાય છે. એટલે પ્રતિક્રમણનો concept તો clearly છે, તમારા માઇન્ડમાં છે જ તે. આપણે દાદાની વાત કરીએ, completely એનો જે concept છે દાદાનો એ તો છે જ. ફક્ત એ થતું નહોતું કે કરવાની ભાવના નથી થતી. એટલે આપણે પહેલા જ વાત કરી કે આપણે શુદ્ધાત્મા ભાવે રહેવાનું અને ફાઇલ નંબર 1 પાસે પ્રતિક્રમણ કરાવવાનું. તમારે કરવાનું નથી. આ વધારે પ્રતિક્રમણ થયા તોય જાણવાનું, નથી થતા તો જાણવાનું તમારે. આપણે તો શુદ્ધાત્માની જાગૃતિમાં સંપૂર્ણપણે રહેવાય એ આપણો પુરુષાર્થ છે. ત્યાં પેલું પ્રતિક્રમણ નથી થયા કે થયા છે એ તો આપણે ફાઇલ નંબર 1 ને કહેવાનું છે. ના કરતા હોય તો કહેવાનું કે પ્રતિક્રમણ કરો, મોક્ષે જવાનું કહેતા હતા, બધું ચોખ્ખું કરવું પડશે ને. અને કદાચ ના કરે તો તમારે જાણી રાખવાનું બધું નથી કરતા ફાઇલ નંબર 1. પણ મારાથી થતું નથી અથવા મારે ક્યારે થશે, આવું કેમ છે, એ મૂંઝવણ નહીં અનુભવવાની થઈ. આપણે શુદ્ધાત્મા, આપણે કરવાનું રહ્યું નથી. આ ઘણીવાર સામાયિક પ્રતિક્રમણ વિધિ આ બધું એ આપણા સદુપયોગને મદદ કરવા માટેની સાધન મૂકેલા છે. પણ એને આપણે ના, એટલે ઘણીવાર આપણે કરવા ઉપર જઈશું તો પછી ગિલ્ટી ફીલ થશે, પછી એમ થશે કે મારાથી ઓછા થાય છે, હજુ આનાથી વધારે થાય. એ બધું જાત જાતનું ઊભું થાય પાછું. એટલે દાદા ભગવાન શું કે તમારે તો શુદ્ધાત્માની અંદર રહેવાનું જે છે એ જાગૃતિને વિશેષ ધ્યાન આપવાનું છે. રિયલ રિલેટિવ જુઓ, ફાઇલનો સંભાળ નિકાલ કરો વ્યવસ્થિત. અને આ તો જેને બહુ સ્પેર ટાઈમ પડ્યો છે બધો, તો પછી એ નવરાશમાં શું કરે? તો એના માટે દાદા ભગવાને પછી આ સાધન આપ્યા કે જેમ અમે લોકો આપતા પુત્રો હોય કે નિરૂમા લોકો હોય બધા, તો દાદાની જોડે 24 કલાક રહેતા હોઈએ. વ્યવહારના બીજા કોઈ કામ છે નહીં, ફાઇલ છે નહીં, તો હવે આખો દિવસ દાદા પાસે રહ્યા હોય તો નવરા બેઠા હોય ત્યારે શું કરવાનું? તો પછી દાદા અમે લોકો શું થાય, નવરા બેઠા હોય ને એટલે કોઈક સત્સંગની વાત કરે, ફલાણો આવ્યો તો આ પૂછતો તેનું શું, ફલાણું, એ બધી જાત જાતની ચર્ચાઓમાં ટાઈમ જાય એમાં. એટલે દાદા ભગવાન જોયું કે આ લોકો છે ને આ બધી ચર્ચાઓમાં પોતાનો સમય કાઢે છે. એટલે એમણે પછી શું કર્યું કે આ લોકોને સામાયિક શીખવાડી દો હવે. કારણ કે અહીંયા રહે છે પણ એનો જે લાભ ઉઠાવો એ નથી કરતા, સમય બહુ જ છે એમની પાસે. એટલે એને સામાયિક શીખવાડે કે ભાઈ રોજ જે તારા ફલાણી બધી ગાંઠો છે તું એને જો બેઠા બેઠા શુદ્ધાત્મા ભાવે, આટલા લોકોના તું પ્રતિક્રમણ કર. એમ કરીને કલાક 2 કલાક પેલું શુદ્ધાત્માના ઉપયોગને સ્થિર કરવા માટે આ સાધનો પછી એને કામ લાગે છે. અને તે પણ એને નવરાશથી, એટલે તમે હમણાં ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, ટાઈમ મળતો જ ના હોય તો એમાં પછી એને કહો તમે કે સામાયિક કરો તો કેવી રીતના કરે? એટલે આ બહુ જુદા જુદા વ્યક્તિઓને જુદી જુદી રીતે દાદા ભગવાન એને જ્ઞાન માર્ગ ઉપર ચડાવે છે. હેતુ સમજવાનું છે ને. પેલાની જે દવા છે એ જુદી છે, આપણી દવા જુદી છે, બીજાને કંઈક કહે છે એની દવા જુદી છે. આપણે પેલાની દવા આપણે લઈને શરૂ કરવા જઈશું કે કેમ નથી થતું તો પાછા મૂંઝવણમાં મુકાઈશું. હા જરૂર, પૂછી લો, તમે પૂછી લો, પછી બીજા પૂછશે, વાંધો નહીં, પૂછ્યો. ઓકે, હવે આપણે માનો અતિક્રમણ કરેલું પ્રતિક્રમણ કરીએ છીએ, રાઈટ? હવે સામો માણસ આપણા પ્રત્યે અતિક્રમણ કરે, રાઈટ? તો
તો એના અનુસારમાં મને બે વાત સમજાણી છે. એક જગ્યાએ એવું કીધું કે આપણે ખાલી જોવાનું ને જાણવાનું, કે આપણે શું કરીએ કે આપણે ખાલી જોવાનું જાણવાનું, કોઈ આપણા પ્રત્યે અતિક્રમણ કરે તો રાઈટ. બરાબર. એક બીજી જગ્યાએ એવું પણ સાંભળવા મળ્યું કે આપણે એના પર પ્રતિક્રમણ કર્યું, મારા નિમિત્તે તને મારા પ્રત્યે અતિક્રમણ કરવું પડ્યું, એ બધે મારીને પ્રતિક્રમણ. તો આમાં બે માંથી કઈ વાત સાચી ગણાય? બંને વાત સાચી છે. જુદી જુદી દશા ઉપર એ આવે છે સમજવાનું. આપણી જે દશા વધતા જાય પછીનું આખું જુદું આવે. જેમ જ્ઞાની હોય તો એમની પોતાના અતિક્રમણો તો બિલકુલ બંધ થઈ ગયા હોય, પણ જ્યારે કોઈક એવું નિમિત્ત આવે કે એને કોઈ વાત સમજાવતા હોય ને છતાંય એનાથી એવું કંઈક થઈ જાય, ત્યારે જ્ઞાની એ એના માટેનું પણ પ્રતિક્રમણ કરે. કેમ એને એવું કરવું પડ્યું? આપણી સામે એને બિચારાને ક્રોધ કરવો પડ્યો, એને કંઈક ઊંચા અવાજેથી બોલવું પડ્યું. એ ક્યારે? તો કે જ્ઞાનીના પોતાના અતિક્રમણો બધા જ બંધ થઈ ગયા છે મોટા ભાગના. જેના સ્થૂળ સૂક્ષ્મતર બધા અતિક્રમણો બંધ થઈ ગયા છે, અને એ દશા ઉપર આયા પછી એ બીજાનું જાય છે. ત્યાં સુધી તો આપણે બીજા ઉપર જવાની અત્યારે જરૂર નથી. તમે કોઈ પણ સંજોગોમાં કોઈના પણ મન વચન કાયાથી કે પોતાના મન વચન કાયાથી જે અસર થાય છે ત્યાં સુધી પોતે પોતાના જ અતિક્રમણનું પ્રતિક્રમણ કરવાનું છે. બીજાનું હોય હા એમાં જોવા જાણવાનું, કારણ કે એમાં હમણાં ઊંડા ઉતરવાનું નથી એને. એટલે બંને જુદી જુદી દશાના આધારે મૂકેલી વાત છે. બંને સાચી છે, પણ અત્યારના સમયમાં આપણે આપણા જેટલા અતિક્રમણો પોતાના મન વચન કાયાના છે એમાંથી એને પ્રતિક્રમણ બાજુ પાછું આવવાનું છે. એને ચોખ્ખા કરવાનું. આપણા કપડા ધોઈ જાય, પૂરેપૂરા ચોખ્ખા થઈ જાય ને પછી લાય ભાઈ તારે ધોઈ આપવું કહીએ. ત્યાં સુધી આપણે બીજાનું તો જવાનું જ નહીં. હમણાં ત્યાં આગળ જ્ઞાતા આપણને એના અતિક્રમણની અસર થઈ, એ આપણું અતિક્રમણ કે આપણે એને કરતા જોયો. સામો અતિક્રમણ કરે છે એ કરતા જોયો, એ આપણું અતિક્રમણ છે. આપણને અસર થઈ ને એની. એટલે મૂળ આપણે એનું પ્રતિક્રમણ કરીએ છીએ એવું નહીં, પણ આપણું અતિક્રમણ થયું એનું કરીએ છીએ આપણે. સમજાયું ને? બહુ સરસ વાતો કરવી, પૂછવી મને બધું. બહુ સુંદર વાતો છે, બહુ પ્રેક્ટિકલ વાતો છે. અને જેમ આપણને આપણા જીવનની અંદર બરાબર યથાર્થ એને કેવી રીતે મૂકવી, આપણી પ્રકૃતિને અનુરૂપ કેવી જાગૃતિ ગોઠવવી, એ બહુ સુંદર જાણવા જેવું છે. સરસ વાતો છે. હા ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશોકભાઈ. હા જય સચ્ચિદાનંદ. બોલો. હા પૂછો. અશોકભાઈ જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. પૂછો. એકદમ સરસ સંભળાય છે, પૂછો જરૂરથી. અશોકભાઈ એટલે સામાયિક એટલે આપણે શુદ્ધાત્મામાં બેસીને કરીએ એને સામાયિક કહેવાય એવું? એ જ સામાયિક. હું શુદ્ધાત્મા છું એવું આપણને રહ્યા કર્યું, એ જ સામાયિક. નિરંતર આપણે શુદ્ધાત્માની અંદર રહ્યા એ સામાયિક. આપણે બહાર નીકળ્યા અને શુદ્ધાત્મા જોઈએ દરેક જીવ માત્રની અંદર, બહુ મોટું સામાયિક છે. તો એ આજ્ઞાની જાગૃતિમાં રહેવું એ સામાયિક. અને બીજું જે વિશેષ સામાયિક આપણને કહે છે એ આપણા જે
મન વચન કાયાની અંદર જે બધા દોષો છે, જે બધી ગાંઠો પડેલી છે, કે જેના લીધે આપણે આપણા શુદ્ધાત્મા પદની અંદર સ્થિર રહી શકતા નથી, તો એ ગાંઠોને ઓગાળવા માટેનું જે સામાયિક છે એ પેલું બેસીને કરવાનું 50 મિનિટ સુધી આપણે દાદા ભગવાન પાસે પ્રાર્થના કરવાની કે આજે મારે મોહનું સામાયિક કરવું છે, માન વિશેનું, લોભ વિશેનું, જુદી જુદી સામાયિક છે, અને એ ગાંઠોને મારે શુદ્ધાત્મા ભાવે જોયા કરવી છે. દાદા ભગવાન પર શક્તિ માંગીએ, એની પ્રાર્થના બોલીએ, અને 50 મિનિટ સુધી આપણે બેસી અને એને જોયા જ કરવાનું શુદ્ધાત્મા રહીને. એટલે આપણું જે જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહ્યા એનાથી પેલી ગાંઠો એકદમ ઓગળવા માંડે, ઝડપથી ઓગળવા માંડે છે. જે લોકોને નવરાશ મળે છે એને પોતે આવી ગોઠવણી કરવાની કે આપણે કલાક રોજ સામાયિકનો કાઢો, 1 કલાક પ્રતિક્રમણનો કાઢો. જેમ દાદા ભગવાનને આપણે દિલથી પ્રાર્થના કરીશું એમ દોષો પણ દેખાશે, અને કદાચ ના દેખાય તો આપણે મૂંઝવણ નહીં અનુભવવાની કે મને કેમ દેખાતા નથી, મને 2 જ દેખાયા, બીજું કશું ના દેખાયું. કઈ નહીં, પછી દેખાશે. જેમ જેમ પ્રકાશ વધશે એમ બધી નાનામાં નાની વસ્તુ દેખાશે. આપણે તો દોષો જોવા એટલે કઈ યાદ કરવા બેઠા નથી, આપણે તો શુદ્ધાત્માની અંદર રહ્યા છીએ. દેખાયા ના દેખાયા બધું જાણવામાં રહેવાનું આપણે. એટલે જે ગાંઠોને આપણે સામાયિકમાં મૂકી, જે જય સચ્ચિદાનંદ. સમજાયું ને? સામાયિક સમજાયું? સામાયિક સમજાયું? હા, એ તો ઇન્ટરનેટના લીધે ઘણીવાર શબ્દો બરાબર સંભળાય ના સંભળાય એવું બની શકે. અશોકભાઈ, એટલે સામાયિક આપણે સામાયિકમાં પછી જે વિચાર આવે શુદ્ધાત્મા છે પેલા સામાયિક કરવાનું. હા, એ પણ સામાયિક કહેવાય. અને ચોક્કસ આપણે કોઈ વિષય ઉપર કરીએ તો એ વિષયને અનુલક્ષીને જ આપણે ગાંઠને શુદ્ધાત્મા સ્વરૂપે રહીને જોયા કરીએ, એ પણ સામાયિક કહેવાય. અચ્છા, તો આપણે કોઈ પણ હોય તો કેવી રીતે પછી આપણે એની એ કોઈ પણ ગાંઠ હોય તો એના ઉપર એટલે કેવી રીતે પ્રાર્થના કરીને બેસવાની? દાદા ભગવાને પ્રાર્થના કરવાની કે મારા મૌન વચન કાયા ભાવ કર્મ તમને અર્પણ કરું છું બધું. હે દાદા ભગવાન, મને આજે માન નામની ગાંઠ છે મારી અંદર, એને જોવા જાણવાની શક્તિ આપો. મારી લોભની જે ગાંઠ છે એને જોવા જાણવાની શક્તિ આપો. અને આપણે 10 વાર 15 વાર બોલવાનું કે હું શુદ્ધ આત્મા છું, અને બસ પછી બેસી જવાનું શુદ્ધાત્માની અંદર. એટલે જ્યાં માન નું બધું હશે દેખાયા જ કરશે કે ઓ આ જગ્યાએ માન, આ જગ્યાએ માન, આ જગ્યાએ માન, આ જગ્યાએ માન, બધું દેખાય. લોભ હશે તો લોભ દેખાયા કરશે, નાની બાબતો બધો આખો લોભ દેખાશે. એટલે જેટલો તમે જોયો હોય ને એટલા એ ગાંઠના બધા પરમાણુ ખલાસ થઈ ગયા. આપણે શુદ્ધાત્મામાં રહીને એને જોયો પછી ભોગવટો ના આવે અશોકભાઈ? ના, એટલે પછી શું થશે તો કે આ તમે જે ગાંઠને જોઈ આ બધી,
એટલે મોટા ભાગની એ ગાંઠ વાગી ગઈ. એટલે જ્યારે બહાર એવું વર્તન આવશે ને ત્યારે પેલી ગાંઠ હવે પેલી મોટી હતી એના બદલે નાની થઈ ગઈ. એટલે લોભની ગાંઠ જેવી નાની થઈ, લાઈટ થઈ એટલે પેલી પકડો બધી છૂટી જશે બહાર. માનની ગાંઠ ઓછી થઈ એટલે એની પકડો છૂટી જશે, એની બધી અસરો છૂટી જશે, એની મેરેજ. કારણ કે પેલી ગાંઠ હવે નાની થઈ ગઈ, પહેલા મોટી હતી. જ્યાં જાય ને ત્યાં જોઈએ મને કોઈ બોલાવે છે, મને કોઈ ફલાણું કહ્યું, મને કેમ આમ ના, એ બધું ધીમે 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 એનું ખલાસ થવા મળશે. પેલી ગાંઠ વાપરી એટલે સમજાયું ને? એટલે આવી રીતના જુદા જુદા વિષય ઉપર, અને તે પણ જ્યારે કોઈ સત્સંગ હોય આવી રીતના રૂબરૂ ને બધા આપતા પુત્ર સાથે કે મહાત્માઓની વચ્ચે જો એક બે વાર આવું શીખી જઈએ પછી આવડી જશે. આ તો આપણને બહુ નવરાશ હોય ત્યારે, અને તે પણ આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિમાં રહીને બધું કરવાનું. આપણે પોતે આ બધું કરવાનું નથી. તો મેં 4 કરીને પેલા 5 કરીને આજે 4 થઈ ના, એ એવું કરવામાં નથી. આ સમજાયું ને? નહીં તો પછી શું થાય, ધીમે ધીમે પેલો અહંકાર વધતો જાય પાછો. હું તો રોજની 4 સામાયિક કરું છું. નાના પછી એ બીજાને હોવ કે અમે તો અહીંયા 4 સામાયિક કરી, અમને તો આટલું આમ કર્યું ખરા. અરે એ તો પછી પાછો એનો એ પાછો અહંકાર વધ્યો. આ તો કારણ કે આપણે જે શુદ્ધાત્મામાં રહેવાનું હતું, કરવાનું કશું નહોતું, એના બદલે પેલામાં આયા પાછા. આ તો ખ્યાલ આવ્યો? એટલે બહુ સમજણ સાથે આપણે શુદ્ધાત્માની અંદર રહેવાનું છે, અને આપણને જે 5 આજ્ઞા આપી છે એનો સૌથી વધારે ઉપયોગ કરવાનો છે. બીજું બધું પછી છે. અશોકભાઈ, એક સામાયિક તમે કીધું ને, ખાલી આપણે એમ જ હું શુદ્ધાત્મા છું એવી રીતે બેસી જવાનું, પછી જે આવે જોયા કરવાનું. હા, એટલે આ જ્ઞાતા દ્રષ્ટા પદ મજબૂત થાય એનાથી. પોતે પોતાના મનની જોડે, એના માટે મનથી પોતે જુદો રહેવું, પોતાના એક એક વિચારોથી પોતે મુક્ત રહેવું, એ એની પ્રેક્ટિસ પડતી જાય. પછી આપણને પ્રેક્ટિકલ દિવસ દરમિયાન બી આપણને આખા દિવસ દરમિયાન બહુ સુંદર એ જાગૃતિ પછી બહુ સુંદર કામ લાગે દિવસ દરમિયાન આપણને. એટલે દાદા ભગવાન તો એટલા બધા સ્વાર્થી હતા ને, તે તો એવું કહેતા કે મને તો કોઈ પ્રશ્ન પૂછતા હોય અને કોઈ પૂછે નહીં ને પછી નવરાશ વચ્ચે મળે નહીં, ત્યારે પણ અમે તો પેલા અમારા શુદ્ધાત્મા પદમાં એકદમ જતા રહીએ કે છે. કેટલો સમય હોય? 2 મિનિટ 5 મિનિટ વચ્ચે સમય હોય, 2 મિનિટનો છે. એ 2 મિનિટની અંદર એ પોતે એટલા બધા પોતા શુદ્ધાત્મા સ્વરૂપમાં બધા અંદરના જે મનના બધા પર્યાયો ઊભા થાય, બધી અવસ્થાઓને જુએ જાણે. બસ જ્યારે પેલો પૂછે ત્યારે ફાઇલ અને પેલું એમનું દર્શન કામ કરતું હોય શબ્દ રૂપે ત્યારે જોનાર તો હોય, પણ આખો ઉપયોગ પેલો જ્ઞાનવાણીની અંદર પેલા દર્શનની અંદર વપરાય. અને જ્યારે બિલકુલ કોઈ ના હોય ત્યારે તો એ પૂરેપૂરા વિતરાગ ભાવની અંદર એકદમ હોય. એટલે જે કહેતા ને કે અમારે જન્મ જયંતિ ગુરુ પૂર્ણિમા આવે ત્યારે શું હોય તો કે સંપૂર્ણ વિતરાગ દશા અમારી, એક જ ઉપયોગ હું શુદ્ધ આત્મા છું, એ સિવાય નહીં બીજો. અને એની અસર આખા જગત ઉપર બહુ જ પડ્યા કરે. અદ્ભુત દર્શન હોય. એટલે આપણને પણ આ સામાયિક કરવાથી શું થાય તો કે આપણે પોતે મનની જુદું જોઈ શકીએ એવું જ્ઞાતા પદ આપણું સ્થિર થતું જાય છે. આપણે બોલીએ ખરા કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, પણ ઘણીવાર આપણે આપણા મનની જોડે એટલા બધા એકાકાર થઈ જતા હોય, સહેજ મનને ના ગમ્યું તો બધી અસરો બધી આવી જાય, ઠીક અંદર સુધી ગમતાની પણ આવી જાય ને ના ગમતાની પણ આવી જાય. એટલે ધીમે ધીમે
કે સામાયિકથી આખું જ્ઞાતા પદ મજબૂત થતું જશે પછી. સમજાયું ને? હા સમજાયું અશોકભાઈ. બહુ જ સમજાયું. પછી કોઈ પણ આપણને એમ થાય કે બધાનું સારું થાય તો આપણે જ્યારે શુદ્ધાત્મામાં બેઠા હોય તો એ પણ બધું નિકાલી જ છે કે બધાનું કોઈ પણ સારા ભાવ કે ખરાબ ભાવ એ આપણે પેલું સારા ભાવ થયા એ આપણા નથી અને ખરાબ ભાવ આવે એ આપણા નથી. આપણે તો હવે એ બી આપણા બંનેના જ્ઞાતા દ્રષ્ટા સારું ખરાબ રહ્યું જ નહીં. આપણે બંને જ્ઞેય થયા. આવે કોઈના માટે સારા વિચાર આયા એ પણ જ્ઞેય અને આપણે શુદ્ધાત્મા જ્ઞાતા. આપણે પાછું એને વળગવાનું નહીં. કહો સારું કરો સારું કરો એ વળગવાનું નહીં. આપણે હવે એ આપણા માટે જ્ઞેય છે અને ખરાબ આવે છે એ જ્ઞેય છે. લેબલ નહીં લગાવવાનું સારું કે ખરાબ, બસ જોયા કરવાનું. એને જ જ્ઞાતા દ્રષ્ટાપણું કહે છે. આ લેબલ માર્યું એટલે પાછા ભેગા થયા આપણે એને. એટલે પાછું સારો માલ છે સારો માલ છે રવા દઈએ. પાછું આ કરવા જેવું સારું છે અને પછી ખરાબ આવે ને ત્યારે આવું કેમ આવ્યું આવું કેમ આવ્યું. એટલે એ તો પાછું આપણે સારા ખરાબ ઉપર આયા જ્ઞાતાના બદલે. જોયા જ કરવાનું આપણું કામ. શુદ્ધાત્માનું જ્ઞાતા દ્રષ્ટા જોયા જ કરવાનું. સારો ખરાબ બધું જે આવે બધું જોયા જ કરવાનું. મન શું ચાલ્યા કરે છે જોયા જ કરવાનું. ચિત્ત ક્યાં જાય છે જોયા કરવાનું. એટલે દાદા ભગવાન ઘણીવાર અમુક બહુ મોટી જે ગાંઠો પડેલી છે એમાંની આ લોભની ગાંઠ, માનની ગાંઠ, વિષયોની ગાંઠ, કપટની ગાંઠ એ બધી મોટી પડેલી હોય બહુ જ. જે દોષો વારંવાર થતા હોય. આપણે ઘણીવાર જાણતા હોય કે આ કરવા જેવું નથી તોય પણ એ સમય આવે ને એમાં કરી જ નાખે. વિષયની ગાંઠ એ બધા મોટા ભયંકર અંદર બધી ગાંઠો પડેલી હોય. કેટલાય અવતારથી મજબૂત થયેલી હોય કે વિષયમાં સુખ છે આનું સુખ છે. એટલે એ બધી ગાંઠોને ઓગાળવા માટે આ સામાયિક અને પ્રતિક્રમણ એ બહુ જ કામ લાગે છે. જેમ આલોચના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન ભગવાન આગળ આલોચના કરી, શુદ્ધાત્મા ભગવાન આગળ દાદા ભગવાન આગળ આપણે આલોચના કરી કે જાહેર કર્યું કે આ દોષ થયો છે. પછી માફી માંગી, પ્રતિક્રમણ કરી, પશ્ચાતાપ કરવાનો. આપણા જે ફાઇલ નંબર 1 છે એ બરાબર પશ્ચાતાપ કરે છે અને પછી પાછું આપણે એની અંદર બેઠેલા ભગવાનને દાદા ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું દોષ ફરી ક્યારેય ના કરવું એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. પ્રત્યાખ્યાન કરી છે. કેટલાક બધા દોષો વારંવાર થાય છે. એનું કારણ શું? પેલા પ્રત્યાખ્યાન નથી થયા. ના થવું જોઈએ એવું તો છે પણ એનું જે વિધિસર પ્રતિક્રમણ અને પશ્ચાતાપ અને જોડે પ્રત્યાખ્યાન, દ્રઢ નિશ્ચય હવે ફરી ક્યારેય આ દોષ ના કરું એ દાદા ભગવાન મને શક્તિ આપો. દાદા ભગવાન કહેતા કેટલાક લોકોને વ્યસન છોડવા હોય અને એ વ્યસનની જો સામે આવું કરે કે આ ના ખાવું જોઈએ, ના ખવડાવવું જોઈએ, કોઈ ખાતું હોય તો અનુમોદન ના કરવું જોઈએ, આ બહુ સારી વસ્તુ નથી, બહુ ખરાબ વસ્તુ છે, 1000 વાર 5000 વાર બોલે ને તો એ વ્યસન જ બંધ થઈ જાય કે છે. એટલું બધું અસરવાળું છે આ. આમ તમે જાતના ઉપાય કરવા જાઓ તો થાય નહીં. કેટલાક કે મન મજબૂત કરો પણ એ સમય આવે ત્યારે મજબૂત મન વાળો પણ બધું કરી દે છે. તમે એને કહો કે મન મજબૂત કરો તો પેલાને એમ લાગે કે આપણું મન મજબૂત રહેતું નથી તો મનની પાછળ પડે. અલા ભાઈ તારું મન તો મજબૂત જ છે પણ પેલી જે ગાંઠ પડેલી છે એના આધારે આ થઈ જાય છે. જેમ પેલી ગાંઠ ધોવાશે એમ પછી આ પેલું બહારનું બધું બદલાશે. લોકો મનની પાછળ પડે. કેટલાક લોકો તો અંદર એવું નક્કી કરે કે આ બધા
ધર્મની અંદર સાધુ આચાર્યો બધું કહે છે, પણ એવું કંઈ વર્તે નહીં. આપણને તો કંઈ રહેતું નથી. એમને રહેતું હોય ખબર નહીં કે આપણે બધાને એવું જ થાય. કેમ? તો કે એની વાસ્તવમાં જે આજે એની જિંદગીમાં રહે છે એ અનુભવે છે એ પોતે. એટલે દાદા ભગવાન કહે છે ને, આજના ધર્મો એ માણસની જિંદગીમાં કામ લાગતા નથી. કેમ? તો કે એની અંદર બધું કરો કરો કરો, બંધ કરો, આમ કરો આમ કરો, ને લોકો કે થતું નથી થતું નથી થતું નથી. આવું ત્યાં બધું અટકાઈ ગયું છે આપણને. એટલે દાદા ભગવાને અદ્ભુત આ નવા જ ધર્મની અંદર નવી જ સમજ એમણે ખુલ્લી કરી આપી કે આ કાળની અંદર માણસોને કશું જ કરવાની જરૂર નથી, સમજવાની જ જરૂર છે. ક્રોધ બંધ કરો, 25 વર્ષથી કહે છે. ચિંતા બંધ કરો, બધા કહે છે. પણ સાધુની ચિંતા થાય છે. એ તો આપણા દેખતા એવું બોલે છે બધા. કોકનું મોડું હસતું હોય, કોની પ્રકૃતિ હાસ્ય રસિક વાળી હોય, તે બધું સારું જ લાગે. તો પ્રોફેસર ભણાવતા હોય તો બધું સારું દેખાય. એની ચિંતા થતી હોય, 2 શિષ્ય જો અહીંથી ઓછા થઈને બીજે ગયા તો એની ચિંતા થાય. કેમ ગયા પેલા 2? એની ચિંતા છે. એ તો ચિંતા કોને ના થાય? તો કે જેને આ જગતનું વાસ્તવિક જ્ઞાન ખબર પડે પછી ના જાય. એટલે બહુ દાદા ભગવાને તો આપણને બધાને બહુ અદ્ભુત વિજ્ઞાન આ જગત ઉપર આપ્યું છે. અને આપણે બહુ ભાગ્યશાળી છે બધા જ કે દાદા ભગવાનના આટલા સરસ વિજ્ઞાનને આપણે સાંભળી રાખ્યા છે, માણીએ છીએ, વાંચીએ છીએ. બહુ જ સુંદર. આપણો સમય પણ થાય છે. ફરી પાછા આપણે રવિવારે પાછા મળીશું. તમારામાંથી જેને જે પ્રશ્ન હોય જરૂરથી બધા પૂછાય, અને ના સમજાય તો ફરીથી પૂછવાનો, પૂછતા જ જવાનું. એમ કરતા કરતા દાદા ભગવાનની જે દ્રષ્ટિ છે આપણને અંદર ફિટ થતી જશે, અને પછી એ આપણા જીવનમાં પણ કામ કરતી હોય છે. બધા જ મહાત્માઓને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.